अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रभु जय सच्चिदानंद। મારો ક્વેશ્ચન એવો છે સ્વામીજી કે આપણે આજે શબ્દ બોલીએ છીએ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, ઓકે, તો સમજાય તો છે, પણ સ્વામીજી મને એના પ્રત્યે હજી થોડું વધારે સમજવું છે આપણી સાયન્ટિફિક દ્રષ્ટિથી કે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ શું છે સ્વામીજી? કહું, તમે બાંધેલા કર્મ અને કાનૂન પ્રમાણે કુદરત ફળ આપવા માંગે છે, એ ફળના સંજોગો ઉભા કરવા માટે 6 તત્વનો આધાર લે છે। ઓકે, 6 તત્વનો એને સાયન્ટિફિક પ્રક્રિયા કહેવાય, એને સાયન્ટિફિક પ્રક્રિયા કહેવાય। એમાં કોઈ ફિઝિકલ વ્યક્તિ નથી। બરાબર, એટલે તમે બાંધેલું કર્મ એને ફળ કુદરત કાનૂન પ્રમાણે આપવા માંગે છે, અને એ કાનૂન પ્રમાણે ફળ આપવા માટેની અવસ્થા માટે કુદરત 6 તત્વોની હેલ્પ લે છે, જેને કુદરતી રચના કહીએ છીએ। ઓકે, અને આપણે અને સામેવાળાનું પણ આવે ને સ્વામીજી? કારણ કે બે જણા જીવ માત્રનું આવે, સમગ્ર સૃષ્ટિની વાત છે, એમાં આપણું કે સામેવાળું નહીં, સમગ્ર સૃષ્ટિની વાત છે। મેં પહેલા કીધું કે આખી દુનિયા 6 તત્વોથી બની છે, 6 તત્વોથી ચાલે છે, મન વચન કાયા 6 તત્વોના બનેલા છે, 6 તત્વોથી ચાલે છે। પછી મારું તમારું ક્યાં રહ્યું? બરાબર, એટલે બધા જ સંજોગોને કન્સિડર કરીને પછી જે રિઝલ્ટ આવે છે, એટલે સંજોગો નહીં, સોરી, બધા જ કર્મો જે આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કેવળ મનુષ્યને નહીં, આ દુનિયામાં બનતા બધા સંજોગોને લાગુ પડે છે। દિવસ રાતને લાગુ પડે, ઠંડી ગરમી વરસાદને લાગુ પડે, ભરતી ઓટને લાગુ પડે। ઓકે, આપણે જયારે 6 અવિનાશી તત્વો કહીએ છીએ સ્વામીજી, તો તેમાં આપણું જે પેલું મેઇન ચેતન તત્વ છે એનો વધારે ભાગ હોય એવું કઈ ખરું કે એવું કશું નહીં? ચેતન ના હોય તો કોઝ કેવી રીતે હોય, એની ઇફેક્ટ કેવી રીતે હોય? હા, જે આપણે ગયા જન્મમાં બાંધ્યા હોય એ। ચેતન વગર કોઝ ઇફેક્ટ ના હોય, ચેતન વગર કુદરતી રચના હોય। હા, અચ્છા, ચેતન વગર કુદરતી રચના હોય, કોઝ ઇફેક્ટ ના હોય। સુનામી, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો બધું ફરે છે, એ કોઝ ઇફેક્ટ નથી, એક કુદરતની ટાઈમ સાયકલ છે, કુદરતના કાનૂનની, અને મનુષ્ય છે એમાં કોઝ ઇફેક્ટ છે। બરાબર, હવે સમજાયું? હા, સમજાયો, પણ હજી બી થોડું એમ થાય કે મનુષ્ય એકલો જ એવો છે કે 4 ગતિ એક જ એવી છે કે જેને કોઝ ઇફેક્ટ લાગુ પડે છે। 4 ગતિના પ્રાણી સિવાય બીજે ઠેકાણે કોઝ ઇફેક્ટ લાગુ પડતું નથી, છતાંય કુદરતી રચના છે। બરાબર, ઓકે, કારણ કે મેં આખા બ્રહ્માંડને કુદરતી રચના કીધું છે। બરાબર, બ્રહ્માંડની બધી અવસ્થાઓને કુદરતી રચના કીધું છે। બરાબર, ઓકે, કારણ કે મેં આખા દુનિયાને 6 તત્વોથી બનેલું કીધું છે, 6 તત્વોથી ચાલતું કીધું છે, બરાબર, અને બધી અવસ્થાને કુદરતી રચના કીધી છે। એમાં એક વ્યક્તિ એવો નથી આવતો, ઓકે, પણ વ્યક્તિમાં કોઝ ઇફેક્ટ લાગુ પડે, કર્મ ને કર્મનું ફળ લાગુ પડે, તે સિવાયના ભાગમાં કર્મ ને કર્મનું ફળ નથી, નેચરલ સાયકલ છે। કેવી છે? નેચરલ। જેમ દિવસ થાય રાત થાય એને કોઝ ઇફેક્ટ કહેવાય ના? એ કોઝ ઇફેક્ટ ના કહેવાય, બસ, બરાબર, પણ એને કુદરતી રચના તો કહેવાય ને। હા હા, યા, એ કુદરત જ કરે છે, એટલે કુદરતી રચનામાં જ આવે। તો આપણા મન વચન કાયા એ કુદરતી રચના, એ કુદરતી રચના। પણ એમ થાય કે કઈ અવસ્થા આપણે જે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છે આખા સમગ્ર દુનિયાને, એમાં કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? એ કહો। ના, બધું જ આવી જાય છે એમાં સ્વામીજી, બધું જ આવી જાય છે, એટલે એમાં હું સામેવાળો એવો પ્રશ્ન આવતો નથી। હા હા, હાજી, ઓકે। અને પણ એમ થાય સ્વામીજી કે આ કેટલી મોટી પ્રચંડ શક્તિ છે, એની પ્રચંડતા સમજવી છે। પ્રચંડતા એટલે સ્વામીજી, પ્રચંડતા એટલે એવું કે તમે એની હેલ્પ વગર શ્વાસ પણ ના લઈ શકો, ભલે તમે ચક્રવર્તી તીર્થંકર હોય તો પણ, દેવલોકના મોટા ઇન્દ્રદેવ હોય તો પણ એની મરજી વગર કઈ ના થાય, એવો કુદરતનો કાનૂન। બરાબર, તો એ જે આપણે જે કુદરતી રચના કહીએ છીએ, શક્તિ જે છે, તો એ શક્તિ આપણા આત્માની શક્તિ કરતા પણ ચડી જાય સ્વામીજી? આત્માની શક્તિથી ચડી ના જાય, એ
એ શક્તિ અજ્ઞાનને કારણે માર ખાવા માટે ઊભી થઈ છે. બરાબર છે. એ તમે ભૂલ કરી એના ભોગવટા રૂપે એ શક્તિ છે. ભૂલ ના કરો તો તમે મુક્ત જ છો. રાઈટ રાઈટ. બરાબર. ના સમજાયું? સમજાયું. તમે ભૂલ કરો તો કુદરત પનિશમેન્ટ કરશે, નહીં કરો તો કુદરત કઈ નહીં કરે. એ બોસ થોડી છે કુદરત આપણી. યા પણ ક્ષણે હોય છે સ્વામીજી, ક્ષણે ક્ષણે ભૂલો થતી હોય છે. તો બસ ખાલી આપણે એમ કહીએ કે આ મારી આ હું નથી, એનાથી આપણે બચી જઈશું સ્વામીજી? એવો પણ એક ક્વેશ્ચન ઉભો થાય છે. ના, પણ આ ઝઘડા મારું છે એના જ છે ને. યા માલિકી પણ ને કરતા પણ. તો પછી આમ માલિકીના ઝઘડા છે તો માલિકીનો ઝઘડો કેવી રીતે હોય? બરાબર. ગુરુ ક્યાં આવી ગયો? યા ના, પણ એમ થાય કે એટલું બધું અજ્ઞાન ઠાસીને ભરેલું છે સ્વામીજી, તો ભૂલો થયા જ કરે છે. એવરી ટાઈમ છૂટું પાડીએ, એવરી ટાઈમ કહીએ કે આ હું નથી. હવે ભૂલો થાય છે એવું નહીં કહેવાનું, લઈને આવેલી ભૂલો ઉકલી રહી છે બોલવાનું. ઓકે ઓકે. હા યા સોરી. ઓકે, ભૂલો ઉકલી. માન્યતા બધું લઈને આયા છે. મનનો સ્વભાવ, વાણીનો સ્વભાવ, ક્રિયાનો સ્વભાવ અને બુદ્ધિનો સ્વભાવ, અહંકારનો સ્વભાવ, ચિત્તનો સ્વભાવ, આ બધું લઈને આયા છે. હવે લઈને આયા છે એ ઉકલી રહ્યું છે. બરાબર છે. હવે ઉકલે ત્યારે આપણને જો કુદરતી રચના જોતા આવડે તો કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા, અને કુદરતી રચના જોતા ના આવડે તો કુદરતની એક્ઝામમાં ફેલ થઈ ગયા, અને ફેલ થઈ ગયા એને કુદરત પછી એનું પનિશમેન્ટ, સજા આપશે. બસ. તમે પેપર કેટલું સહેલું કરી નાખ્યું છે અમારું સ્વામીજી. ઓ માય ગોડ, કોઈ શબ્દ નથી મારી પાસે તમારો ઉપકાર માનવાની. કે બસ આ કુદરત છે. મેં સહેલું નથી કર્યું, સહેલું જ હતું. ખાલી મેં મારા અનુભવથી તમને લોકોને વ્યક્ત કર્યું છે. સહેલું જ હતું, મેં સહેલું કર્યું નથી. અત્યાર સુધી લોકોએ એટલા માટે આટલું ના કહી શક્યા કારણ કે પોતાને જ અનુભવ ના હોય તો કેવી રીતે બોલે? બરાબર છે. એટલે એટલું બધું અઘરું કરી નાખ્યું કે જીપલાને મૂળ વાત સમજણ જ ના પડે. તમને હું કહી દઉં કે ભાઈ તમારે મોક્ષે જવું છે ને, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. એવા અલગ અલગ સમય તમારે 25 વસ્તુ કયા કરું? ભાઈ જયારે તારે આવો તારે પૂછું, તમે આ કરો છો? તમે પૂછો આ કરો છો? તો કે આ નથી કરતા, કરીને લાવજો. આખી જિંદગી નીકળી જાય પણ મારી 25 વસ્તુ ક્યારેય નહીં થાય તમારાથી. ઉપર જાવ ત્યાં સુધી. સાચી વાત છે સ્વામીજી. બસ તમને એવા ગોટાળામાં નાખી દઉં કે ઉભા જ ના થાવ તમે કોઈ દિવસ. ના સમજાયું? ના, પણ હવે અમારા ગોટાળા દુનિયાના ધર્મગુરુ આ જ કરે છે. તમને એટલું કરવાનું આપી દે કે તમે કરી જ ના શકો અને કાયમ માટે ફેલ જ રહો. તમે પાસ થાવ જ નહીં કોઈ દિવસ. ના સમજાયું? ના સમજાય. તમે એક સામાયિક કરશો તો કે 2 કરવી, 2 કરો તો કે 4 કરવી, 4 કરો તો કે 6 કરવી, પ્રતિક્રમણ 1 કલાક કરો તો કે 2 કલાક કરો, 2 કલાક કરો 4 કલાક કરો. એટલું કરો કે થાકી જાવ તમે. બસ બીજું કઈ પૂછો નહીં. બસ. પછી બધાને શું કે, પણ જેની પાસે ખુલાસો જ નથી, અને ખુલાસો નથી એનું કારણ એને બધાને અનુભવ નથી. એ તમને કરવા સિવાય કંઈ જ આપી શકે નહીં. આ દરેક ધર્મના ધર્મગુરુઓનો સામાન્ય વ્યવહાર છે. તમે કોઈ પણ ધર્મગુરુ પાસે જશો તો પહેલું જ કહેશે મુક્તિ કઈ આસાન નથી, બહુ અઘરી છે. પહેલું જ તમને કહી દેશે અઘરી. સમજાય છે? અને દાદા ભગવાને શું કીધું કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા સહેલું છે. કારણ કે અનુભવી. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, દાતા દુર્લભ છે. બરાબર છે. એટલે અનુભવી પુરુષ સહેલું જ કે બિન અનુભવી પુરુષ અઘરું જ કે. આ તમારે પારાશીસી મેં તમને કહી દીધી. કોઈ કે મોક્ષ અઘરો છે તો સમજવાનું કે આ બિન અનુભવી છે. વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પછી સાચી વાત છે. એને ખોટોય નથી કેવો, પણ એ આપણે કામનો નથી. આપણે એવો કામનો હોય કે જેને અનુભવ થયો હોય. બરાબર છે. અને માટે હું આ જે કહું છું ને એ તમને આખું એટલું બ્રોડ વિઝન, મારું આ દર્શન એટલું બ્રોડ છે કે હું તમને શબ્દમાં વ્યક્ત ના કરી શકું. પણ દુનિયાના અબજો પ્રશ્નોનું સમાધાન આ વિજ્ઞાનમાં આસાન છે. કારણ કે સિદ્ધાંતની વાત કરું છું, મારી વાત નથી કરતો. હું મારી વાત નથી કરતો, સિદ્ધાંતની કરું છું. અને કોનો સિદ્ધાંત? કુદરતનો કાનૂન. મારો કાનૂન નહીં, રામકૃષ્ણ મહાવીરનો કાનૂન નહીં, કોઈ ધર્મ સંપ્રદાયનો કાનૂન નહીં, કુદરતના કાનૂનની વાત કરું છું. સાચી વાત છે. પછી ક્યાં પ્રશ્ન આવે છે? પછી વ્યક્તિગત તો આવતું નથી. બરાબર છે સ્વામીજી. ચલો, થેન્ક યુ સો મચ. બરાબર સમજાયો, એકદમ ગેડ બેસી ગઈ. થેન્ક યુ સ્વામીજી. ખૂબ ખૂબ પ્રગતિ.